જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 17 ભારતની આર્થિક સમસ્યાઓ પડકારો પૈકી ગરીબી અને બેરોજગારી એમાંથી આપણે ગરીબીની ચર્ચા પૂર્ણ કરી અને હવે બીજી મહત્વની આર્થિક સમસ્યા તરીકે આજે આપણે શરૂ કરીશું બેરોજગારી. બરાબર, આર્થિક ગરીબીની સમસ્યાની અંદર એક આ બેરોજગારી શબ્દ વારંવાર આવતો હતો કે બેરોજગારી છે એટલે ગરીબીનું પ્રમાણ વધુ છે. તો પહેલાં હવે એ સમજવું પડશે કે બેરોજગારી શું છે. બરાબર, દેશના અર્થતંત્રમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગયેલી આ મહત્વની ઘેરી સમસ્યા બેરોજગારી. તો આપણે એનો પહેલાં અર્થ સમજવો પડશે. બેરોજગારી કોને કહેવાય? કોઈને એમ થાય કે સાહેબ અહીંયા સંધિ છૂટી પડી તો બેરોજગારી મતલબ એક નહીં બે રોજગાર મળતા હોય એવું નહીં. અહીંયા એનો અર્થ થશે જેને કામ ન મળતું હોય એવા લોકો. બરાબર, હવે આપણને એમ થાય કે કામ ન મળતું એવા લોકોને બેરોજગાર કહીએ, સામાન્ય અર્થ આ ખરો, પણ એને જો વિસ્તૃત વ્યાખ્યા સ્વરૂપે જોવું હોય તો એમાં કેટલીક વિશેષતાઓ આપણે એની અંદર ઉમેરવી પડશે કે કેવા લોકોને બેરોજગાર કહેવાય અને કેવાને બેરોજગાર ન કહેવાય. એમ કામ બે પ્રકારના લોકો હોય છે, કામ નથી હોતું પણ એકને બેરોજગાર કહેવાય અને બીજાને બેરોજગાર ના કહેવાય. બે પાસે કામ નથી ને તોય, તો બંનેમાં શું તફાવત હોય છે એ આપણે એનો અર્થ અને વ્યાખ્યા સમજશું એટલે આપણને ખ્યાલ આવશે કે કેમ એક વ્યક્તિને બેરોજગારની વ્યાખ્યામાં સમાવેશ થાય છે ને બીજાને નથી થતો. કામ તો બે પાસે નથી તો એકને બેરોજગાર ને બીજાને બેરોજગાર ન કહી શકાય. આવું શા માટે? તો આપણે એને પહેલા વ્યાખ્યા સમજશું એટલે આપણે સમજી શકીએ. તો બેરોજગારીનો અર્થ થાય કે જે પુખ્ત વયની વ્યક્તિ એટલે કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય. બરાબર, કેમ કે 6 થી 14 વર્ષ તો ફરજિયાત શિક્ષણ હોય છે. આપણે જોઈએ છીએ ફરજિયાત મફત સાર્વજનિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ હોય છે, એમાં કામ બાળમજૂરી કરાવી શકાય નહીં. બરાબર છે, તો 15 થી 60 વર્ષની ઉંમર હોય જો બેરોજગાર કોને કહેવાય? બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય. પહેલું ઉંમર કેટલી હોય? 15 થી 60 વર્ષ હોય. બજારમાં જે કંઈ ભાવે કામ ચાલે છે કે ભાઈ કલાકના 20 રૂપિયા મજૂરી ચાલે છે, એ વેતન દરે એ કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવે છે, એને કામ કરવું છે. બરાબર, જે ભાવ ચાલે છે એ ભાવે પોતે કામ કરવા તૈયાર છે. 2 પોઈન્ટ થયા, એક ઉંમર, એક કામ કરવાની ઈચ્છા, બે છે. કામ કરવા યોગ્ય શક્તિ પણ છે, પોતે સશક્ત છે એવું નથી કે કામ કરી શકે એવું નથી. ઈચ્છા છે પણ કામ કરી શકે એવું ના હોય તો, બરાબર એવું નહીં. ઈચ્છા પણ છે, કામ કરી શકવા માટે સક્ષમ પણ છે અને યોગ્ય લાયકાત પણ છે એની પાસે કે કોઈ પણ કામ કરવા માટે ક્વોલિફિકેશન કે એની જે કંઈ મર્યાદાઓ હોય એ તમામ એની પાસે છે કે હું આ પ્રમાણે લાયકાત ધરાવું છું કે આ કામ કરી શકું છું. બરાબર, કોઈ ઇલેક્ટ્રિશિયનની જગ્યાએ જોબ ખાલી પડી હોય, કદાચ એને એમ કહેતા હોય કે ભાઈ કલાકના તને 20 રૂપિયા લેખે રાખશું, એ કામ કરવા તૈયાર છે. ઉંમર 15 થી 60 વર્ષ છે, બરાબર છે. ITI નો ઇલેક્ટ્રિશિયન કોર્સ પણ કરેલો છે, બધું છે. બરાબર, તૈયાર છે પોતે કામ કરવા. કામની શોધ કરે છે, કંપની એક કંપનીમાંથી બીજી કંપનીમાં ફરતો હોય, ગમે ત્યાં પૂછતો હોય, શોધ કરતો હોય કામની, અને કામ મેળવી શકતો ન હોય તો એ વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. ખાસ સમજો, ફરી એકવાર, બેરોજગાર કોને કહેવાય? તો કે પહેલા ઉંમર એની 15 થી 60 વર્ષ વચ્ચેની હોય, બજારમાં જે વેતન ચાલે છે એ વેતને કામ કરવા માટે તૈયાર હોય, એની કામ કરવાની ઈચ્છા હોય, વૃત્તિ ધરાવતો હોય, પોતે કામ કરવા માટે સશક્ત છે અને યોગ્ય લાયકાત પણ ધરાવે છે. બરાબર, આજુબાજુમાં ફરીને કામ પણ શોધે છે અને કામ મળતું નથી તો એને બેરોજગાર કહેવાય. જો આ બહુ જ મહત્વનો અર્થ અહીં આપેલો છે, તો બેરોજગાર કહેવાય, બાકી નહીં. કેમ એવું? કેમ કે સમાજમાં એવા ઘણા બધા લોકો છે કે આ બધી જ વ્યાખ્યાઓમાં કદાચ ફિટ બેસતા હશે પણ એકાદી વ્યાખ્યામાં એકાદા શબ્દમાં ઉણપ પડી જતી હશે. કઈ રીતે? તો આપણે જોઈએ કે આવી જે પરિસ્થિતિ છે, આપણે વાત કરી કે આ જે વ્યક્તિ છે કામ શોધે, કામ નથી મળતું, એ પરિસ્થિતિને એ વ્યક્તિને બેરોજગાર કહેવાય. અને આવી પરિસ્થિતિમાં લાખો લોકો સપડાયેલા છે, ઘણા બધા. તે જે પરિસ્થિતિ છે એને બેરોજગારી કહેવાય. આપણે જેમ ગરીબી અને ગરીબ કીધું હતું એમ બેરોજગાર અને આવી પરિસ્થિતિ છે એમાં ઘણા લોકો સપડાયેલા છે, તે પરિસ્થિતિને કહેવાય બેરોજગારી. બરાબર, હવે કોઈને એમ થાય સાહેબ કેમ આવું કે આટલી બધી વ્યાખ્યાઓ શબ્દ કેમ સમાવેશ કરવો પડ્યા? કેમ કે ઘણી વાર સમજો કે ઘણા લોકો એવા હોય છે કે પોતાની પાસે કામ નથી પણ બજારની અંદર એક કલાકના 20 રૂપિયા મજૂરી ચાલે છે ને પોતે
એ દરે કામ કરવા તૈયાર નથી, અને એવું છે કે મને કોઈક 50 રૂપિયા આપે ને તો કામે જવું છે, નહીં તો નથી જવું, એટલે કામ મળતું નથી, એ ખાસ સમજો. તો એને બેરોજગાર કહેવાય નહીં. કામ મળે છે પણ એ જતો નથી. બજારમાં જે દર ચાલે છે એ દરે કામ કરવા જતો નથી અને નવરો બેસી રહે છે, તો એને બેરોજગાર કહેવાશે નહીં. પોઈન્ટ નંબર 2, ઘણીવાર 15 થી 60 વર્ષની વય જૂથમાં એનો સમાવેશ ન થતો હોય, ઉંમર નાની હોય અને કામ ના આપતા હોય, તો એને બેરોજગાર ન કહેવાય. બાળક છે, કામ કરવું છે પણ કોઈ કામ આપતું નથી, તો એને બેરોજગાર ન કહેવાય, એ બાળક છે, ઉંમરમાં નથી આવતો. બરાબર. ઘણીવાર કદાચ વ્યક્તિ અપંગ હોય, વૃદ્ધ હોય, કદાચ રોગિષ્ટ હોય, રોગવાળો હોય, ગૃહિણી હોય, આળસુ હોય, શક્તિ હોવા છતાંય કામ કરવાની વૃત્તિ કે ઈચ્છા પોતે ન બતાવતો હોય, પોતે કેપેબલ છે પણ કામ કરવાનું જ આખો દિવસ મોબાઈલ લઈને પબજી રમે જાય છે, કોઈ કામ બતાવવા આવે, કોઈ એને આપે કે ભાઈ તારે આટલું કામ કરવું છે, તો ના પાડે કે ના માન નથી કરવું, અને પછી એમ કે હું બેરોજગાર છું, તો એને બેરોજગાર કહેવાય નહીં. ખાસ સમજો. બરાબર. સશક્ત હોવો જોઈએ, રોગિષ્ટ હોય, બરાબર, અને કામ એને કોઈ ના આપતું હોય તો એને પણ બેરોજગાર ન કહેવાય. ખાસ અપંગ હોય, એની સંપૂર્ણ ઈચ્છા શક્તિ છે, કામ કરવું જ છે પણ પોતે સશક્ત નથી, અપંગ છે, કામ કરી શકે એવી પરિસ્થિતિ નથી એની, અને એટલે કોઈ એને કામ નથી આપતું, તો એને બેરોજગાર કહેવાય નહીં. બરાબર. તો બેરોજગારમાં ખાસ બધી જ વ્યાખ્યાના શબ્દો એને સ્પષ્ટ બેસતા હોય એમાં, તો એને બેરોજગાર કહેવાય. તો આપણે એના શબ્દોને પહેલા વ્યવસ્થિત લખીએ. બરાબર, કે બેરોજગાર કોને કહેવાય. તો બેરોજગારીનો અર્થ, એની વ્યાખ્યા જોઈએ આમાં. જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15 થી 60 વર્ષ હોય. જો બરાબર, ખાસ ઉંમર યાદ રાખવાનું. પહેલો પોઈન્ટ ઉંમર, કે ઉંમર કેટલી હોય, કે 15 થી 60 વર્ષની હોય. બીજું તો કે બજારમાં પ્રવર્તમાન, એટલે કે બજારમાં જે ભાવ ચાલે છે તે, બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય. બજારમાં જે ભાવ ચાલે છે એ ભાવે કામ કરવા પોતે તૈયાર છે, એવી ઈચ્છા એ ધરાવે છે. બરાબર. કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતો હોય. એની પાસે યોગ્ય શક્તિ, તાકાત પણ છે, અપંગ પણ નથી, સશક્ત છે, અને કામ કરવાની યોગ્ય જે ક્વોલિફિકેશન, લાયકાત એની પાસે હોવી જોઈએ એ લાયકાત પણ છે, કે લાયકાત પણ ધરાવે છે. કામની શોધમાં હોય, આ બધું છે પણ ઘરે બેસી રહે, તો એને કોઈ ઘરે લેવા ના આવે, કામ શોધવું પડે એને. બરાબર. કામ ન શોધતો હોય ને એમ કે હું બેરોજગાર છું, તો સ્વાભાવિક છે એને બેરોજગાર ન કહેવાય. એ કામની શોધમાં હોય. અને જો આ બધી પરિસ્થિતિ હોય અને કામ ન મેળવી શકતો હોય, તો આટલી પરિસ્થિતિ એ હોય તો તે વ્યક્તિને બેરોજગાર કહેવાય. આને બેરોજગાર કહેવાય. અને આવી જે પરિસ્થિતિ છે, આખી આ પરિસ્થિતિ છે, આવી પરિસ્થિતિમાં તો લાખો લોકો સપડાયેલા છે, કોઈ એક નહીં. બરાબર. તો આ જે પરિસ્થિતિ છે, આવી સામૂહિક પરિસ્થિતિને, આ એક વ્યક્તિની વાત કરી, એને બેરોજગાર કહેવાય. અને આવી સામૂહિક પરિસ્થિતિને, કે જેમાં ઘણા બધા લોકો સપડાયેલા હોય છે, સામૂહિક પરિસ્થિતિને
બેરોજગારી કહે છે. બરાબર. તો બેરોજગાર એટલે શું, બેરોજગારી એટલે શું, અહીંયા આપણે પ્રશ્નની મહત્વની ચર્ચા કરવાની છે. એમાં પહેલું છે કે પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે બેરોજગારીનો અર્થ આપી તેના પ્રકારો સમજાવો. તો આપણે એના સ્વરૂપ પ્રકારો જોવાના છે. 6 પ્રકારની બેરોજગારી ભારત દેશની અંદર પ્રવર્તમાન છે. આપણે 6 છે ને સમજતા પહેલા એની વ્યાખ્યા સમજવી પડશે. હવે એથી વિરુદ્ધ કીધું એ પ્રમાણે આ જે પરિસ્થિતિ છે ને એ બેકારી ફરજિયાતપણે ભોગવે છે તેની ઈચ્છા વિરુદ્ધની કે અનિચ્છિક બેકારી પણ કહે છે. વ્યક્તિની ઈચ્છા નથી હોતી કે આ બધી લાયકાત ધરાવતો હોવા છતાં એને કામ ન મળે. કોઈને એવું હોય કે આપણે કામ કરવું જ નહીં, કામ કોઈક આપવા આવે તો એ ના પાડી દે, એવું હોતું નથી. એટલે એની ઈચ્છા ન હોવા છતાં પણ એ આ બેકારી ભોગવે છે, એટલે આને અનૈચ્છિક બેકારી પણ કહી શકાય. તો સામે આપણે કીધું એમ કોને બેરોજગાર ન કહેવાય, તો કે ઉંમર નાની હોય, કામ કરવું છે પણ ઉંમર નાની છે તો એને કામ નથી આપતું કોઈ, તો એને બેરોજગાર ન કહેવાય. બજારમાં પ્રવર્તમાન, આનું ઊંધું લખી દેવાનું બીજું છે, બજારમાં પ્રવર્તમાન કામદર છે એથી વધારે એને પગાર જોઈશે. બજારમાં 100 રૂપિયા દિવસની મજૂરી ચાલે છે ને એવું કહેતો મને કોઈ 500 આપે તો જ જવું છે, ન કે નથી જવું, અને કામ મળતું નથી તો એને બેરોજગાર નહીં કહેવાય. કામ કરવાની યોગ્ય શક્તિ અને લાયકાત હોવી જોઈએ. એને પોતે અપંગ હોય, વૃદ્ધ હોય, રોગિષ્ઠ હોય, આળસુ હોય, કામ મળ્યા પછી બરાબર કામ ન કરતો હોય અને એને કામ નથી મળતું, તો એવા વ્યક્તિને પણ બેરોજગાર કહી શકાય નહીં. સાથે સાથે કામની શોધમાં હોય અને કામ શોધવું પડે અને જો કામ ન મળતું હોય તો બેરોજગાર. પણ આ તો ઘરે બેસી હોય, મજા કરતો હોય અને કોઈ કહે કે એને કોઈ ઘરે લેવા આવે, કામ આપવા આવે તો કામ કરવું છે ને કે નથી કરવું, અને કામ નથી મળતું, તો એવા વ્યક્તિને બેરોજગાર કહી શકાય નહીં. તો હવે આ બેરોજગારીની વ્યાખ્યા, ખાસ અર્થ એનો સમજી ગયા હોય તો હવે આપણે એના પ્રકારો જોવાના છે, જે બહુ જ મહત્વનો 3 માર્ક્સનો પ્રશ્ન છે. બહુ જ સહેલો અને બહુ જ મહત્વનો પ્રશ્ન છે. તો આપણે એને વ્યવસ્થિત અહીંયા સમજીએ કે બેરોજગારીના સ્વરૂપ કયા કયા છે તે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એક બહુ જ મહત્વનો અને સહેલો એક પોઈન્ટ, બેરોજગારીના સ્વરૂપો. ભારતમાં કયા કયા સ્વરૂપે આપણને બેરોજગારી જોવા મળે છે, આપણે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો આપણે એના મુખ્ય સ્વરૂપો જે છે એ ભારતીય અર્થતંત્રમાં બેરોજગારી મુખ્ય 6 સ્વરૂપે જોવા મળે છે. તો આપણે પહેલા 6 નામ યાદ રહેવા જોઈએ. બરાબર, 6 નામ યાદ રાખવાના છે. તો આપણે પહેલા અહીંયા 6 નામને એક ચાર્ટ સ્વરૂપે લખીએ છીએ, જેથી કરીને બહુ જ સરળતાથી આપણે એને સમજી શકીએ. તો આપણે અહીંયા એક ચાર્ટ સ્વરૂપે 6 બેરોજગારીના જે સ્વરૂપ છે અને અહીંયા એક ચાર્ટ સ્વરૂપે આપણે બનાવીએ છીએ, જેથી આપણે ગોખવું ના પડે અને બહુ વ્યવસ્થિત સમજી શકીએ. તો પહેલા આપણે 6 ને અહીંયા લખશું. એમાં પહેલું છે, પહેલો પ્રકાર છે એ છે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી પહેલું જ જે છે એ ઋતુગત બેરોજગારી પહેલું સ્વરૂપ. ત્યારબાદ બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી. બરાબર, આ બીજો પ્રકાર એ છે. ત્યારબાદ ત્રીજું છે માળખાગત બેરોજગારી. ત્યારબાદ ચોથું છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. પાંચમી બેરોજગારીનું પ્રમાણ છે ઔદ્યોગિક બેરોજગારી. અને છઠ્ઠું સ્વરૂપ છે એ છે આપણે બધા જેમાં ભવિષ્યમાં આવવાના છીએ, શિક્ષિત બેરોજગારી. જેમાં આવનારા સમયમાં તમે પણ સમાવિષ્ટ થઈ જશો.
આજના સમયની અંદર. અને બહુ જ મહત્વનું એ છે કે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ આ બધા જ બેરોજગારમાં સૌથી વધારે છે. શા માટે વધારે છે એની ચર્ચા પણ આપણે સાથે જ્યારે એ પોઈન્ટની ચર્ચા કરી ત્યારે જોશું. સૌથી પહેલાં તો આપણને નામ 6 નામ યાદ રહેવા જોઈએ કે ભારતમાં પ્રવર્તમાન બેરોજગારી કેટલી છે. તો કે પહેલા ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રસન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને છેલ્લી છે શિક્ષિત બેરોજગારી. આમ 6 પ્રકારે ભારતની અંદર બેરોજગારી જોવા મળે છે. પહેલા ખાસ આ સમજી લઈએ, બરાબર. 6 પ્રકારના નામ યાદ રહેવા જોઈએ આપણને. ત્યારબાદ હવે એને આગળ સમજીએ આપણે પોઈન્ટ વાઇઝ કે કયા કયા બેરોજગારી કઈ રીતે ગણી શકાય. તો પહેલું છે ઋતુગત બેરોજગારી. નામ પરથી સમજી શકીએ કે ઋતુગત એટલે કે અલગ ઋતુને એક ઋતુમાં કામ મળે, બીજી ઋતુમાં કામ ન મળે, આવી પરિસ્થિતિ ક્યાં જોવા મળે છે? તો આપણે આગળ જોઈ ગયા કે ગામડાઓની અંદર આવું બહુ જોવા મળે. ચોમાસા દરમિયાન ઋતુમાં કામ મળે, બાકીની ઋતુમાં નવરા બેઠા હોય, બરાબર. તો એવી જે બેરોજગારી છે એને કહેવાય ઋતુગત બેરોજગારી. એક ઋતુની અંદર એને કામ મળે છે, બીજી ઋતુમાં કામ મળતું નથી. તો આવું શા માટે થાય છે? તો કે ભારતમાં સિંચાઈની અપૂરતી સગવડો. જો ઋતુગત બેરોજગારી કોને કહેવાય? તો આપણે અહીંયા પોઈન્ટ સાથે લખીએ છીએ કે સિંચાઈની અપૂરતી સગવડ, એના કારણે ઘણીવાર ઋતુગત બેરોજગારી થાય કે 12 મહિના પાક ન લઈ શકાતો હોય, બરાબર. એટલે સ્વાભાવિક છે એને એક જ પાક વર્ષમાં થાય છે, એક પાકની મજૂરી, છૂટક મજૂરી કામ એને મળે છે. ત્યારબાદ છે વરસાદની અનિયમિતતા, વરસાદ અનિશ્ચિત પડે છે, અનિયમિત પડે છે, એના કારણે પણ ઘણીવાર પાક નિષ્ફળ જાય છે અને પરિણામે એને 3-4 માસ બેરોજગાર બેસી રહેવું પડે છે. ઘણીવાર એવું બને, અનિયમિતતા 3-4 માસ બેરોજગાર એને બેસી રહેવું પડે છે. કે એ ઋતુ દરમિયાન, ઉનાળાની ઋતુ દરમિયાન આપણે જોઈએ છીએ ખેતીમાં કંઈ પાકનું સારું એવું વાવેતર હોતું નથી. તો એ ઋતુ દરમિયાન લગભગ આ બધા જે ખેત મજૂરો છે, જે ખેતીના આધારિત મજૂરી ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે, એ બધા લોકો સાવ બેરોજગાર બેઠા હોય છે. તો આવી જે બેરોજગારી છે એને કહેવાય ઋતુગત બેરોજગારી, બરાબર. એ ઋતુગત હોય છે કે ચોમાસાની ઋતુમાં એમને કામ મળે છે, પછીની ઋતુની અંદર 3-4 મહિના સુધી, જો ખાસ આખું વર્ષ નહીં, 3-4 મહિના સુધી એ લોકો બેરોજગાર બેસી રહે છે. તો એવી બેરોજગારીને કહેવાય ઋતુગત બેરોજગારી. ત્યારબાદ છે ઘર્ષણજન્ય બેરોજગારી. મહત્વની છે આજના સમય માટે. ઘર્ષણજન્ય, ઘર્ષણ થતું હોય, સામસામે આવી જતા હોય એવું. તો આવું શેમાં થાય છે? તો ખાસ કરીને ટેકનોલોજીમાં. ઘર્ષણજન્ય બેરોજગારી ક્યારે થાય? તો કે જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે શ્રમિકો થોડા સમય માટે બેરોજગાર બને છે. તો એને કહેવાય ઘર્ષણજન્ય ટેકનોલોજી. હવે એમ થાય કે ટેકનોલોજી નવી આવે એમાં શું બેરોજગાર બની જતા છે? તો બેરોજગાર એટલા માટે બને છે કે જૂના યંત્રોમાં કામ કરવા માટે મજૂરો ટેવાયેલા હોય છે અને જૂના યંત્રોમાં કામ કરતા આવડતું હોય છે, બરાબર છે. પણ સાથે નવા એ જૂના યંત્રો બદલી અને કંપનીના માલિક જે છે નવા યંત્રો પોતે લાવી દે છે. તો એ નવા યંત્રોનું માર્ગદર્શન, એની તાલીમ એની પાસે નહીં હોવાના કારણે એ નવા યંત્રો ચલાવી શકતા નથી. એટલે એ જ્યાં સુધી એનું માર્ગદર્શન, એની તાલીમ, એની આવડત, નવા યંત્રો સંચાલન કરવાની શિખામણ એને ન આવી જાય ત્યાં સુધી એ જે બેરોજગાર રહે છે થોડા સમય માટે, તો એવા બેરોજગારને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી, જે ખાસ ટેકનોલોજીના ફેરફારના કારણે આવે છે. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે અને એ સમજતા થોડા સમય માટે વાર લાગે અને ત્યાં સુધી એને બેરોજગાર બેસી રહેવું પડે. તો એવી બેરોજગારીને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. આ ખાસ યાદ રાખવાનું. જો અર્થ બહુ જ સહેલા છે,
અહીંયા ટેકનોલોજીનો ફેરફાર થાય છે અને જે બેરોજગારી આવે એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી. આટલું જ લખવાનું છે, એમાં બીજું કંઈ લખવાનું નથી. તો ઘર્ષણજન્ય બેરોજગારીનું એક ઉદાહરણ જોઈએ આપણે. તો બહુ જ સમયથી આપણે જોઈએ છીએ કે મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રે દરરોજ કંઈક ને કંઈક નવા સંશોધન થાય છે, દરરોજ કંઈક નવા મોબાઈલ્સ આવે છે, બરાબર. હવે કદાચ સમજી લો કે કોઈ કારીગર છે જેને મોબાઈલ બહુ આજથી કદાચ 20 વર્ષ પહેલા કારીગરે મોબાઈલ ફોન ટેલિફોનની રિપેરિંગની દુકાન હતી અને સાદા મોબાઈલ જે આવતા હતા નોકિયાના સાદા ડબલા, તો એનું રિપેરિંગ એ ચાલતો હતો, બહુ જબરજસ્ત એનો ધંધો ચાલતો હતો. પણ ધીમે ધીમે ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો, ટચ સ્ક્રીન મોબાઈલ આવ્યા, બરાબર. અને પછી એને મોબાઈલની દુકાનની અંદર જૂના મોબાઈલ વાપરવાનું પ્રમાણ ઓછું થઈ ગયું અને મોબાઈલમાં રિપેરિંગ કરવા માટે નવા આધુનિક ટેકનોલોજીવાળા જે ટચ સ્ક્રીન મોબાઈલ છે, એન્ડ્રોઈડ મોબાઈલ છે, એ રિપેરિંગ માટે આવવા લાગ્યા. પણ એની પાસે એનું જ્ઞાન નહોતું, એટલે એ શીખવા માટે એને જેટલો સમય બેસી રહેવું પડે એ નવી ટેકનોલોજીનું કામ શીખવા માટે, અને એ જે બેરોજગારી કહેવાય એને કહેવાય ઘર્ષણજન્ય બેરોજગારી, બરાબર. એ શીખી જશે, વળી પાછો એનો ધંધો ચાલુ થઈ જશે, અને જો નહીં શીખે તો કાયમ બેરોજગાર પણ રહેશે. બહુ મહત્વનું એ છે, બરાબર. એટલે ઘર્ષણજન્ય બેરોજગારી એને કહેવાય જે ટેકનોલોજીના ફેરફારના કારણે થાય છે. ત્રીજી છે માળખાગત બેરોજગારી. માળખું એટલે કે જૂની આપણી પરંપરાઓ, રૂઢિ, રીતિ રિવાજ, દેશનું એક માળખું જેમ ચાલ્યું આવે છે એ જ પ્રમાણે કરવાની જે ઘેલછા છે કે આપણા બાપ દાદાઓ જે કરતા હતા એ પ્રમાણે રીતિ રિવાજ પ્રમાણે જ કામ કરવું પડે, એથી આગળ નવું ન કરાય, આવી જે માનસિકતા છે, વિચારધારા છે, એને કહેવાય માળખાગત બેરોજગારી. એના કારણે ઘણીવાર બેરોજગારી ઉદ્ભવે છે. તો જેમાં સામાજિક પછાતપણાના કારણે માળખાગત બેરોજગારી, કેના કારણે? તો કે સામાજિક પછાત હોવાના કારણે, સમાજની જૂની દ્રષ્ટિ જેમની ચાલી આવે છે એ જ પ્રમાણે ચાલે, સામાજિક પછાત, પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજ જે છે તે, નિરક્ષરતા, માળખાગત સુવિધાનો અભાવ, આ બધા કારણોસર જે બેરોજગારી આવે છે તેને કહેવાય માળખાગત બેરોજગારી. આપણો સમાજ આજે પણ પછાત છે, હજુ પણ નવી કદાચ વસ્તુને આપણે સ્વીકારતા નથી, બરાબર. એ બધું હજુ પણ ગામડાઓમાં આપણે ખાસ જોવા મળે છે આવું, કે કોઈ શહેરી વ્યક્તિ કંઈક નવી બાબત લાવી અને ગામડામાં એનો વસ્તુનો ઉપયોગ કરતો હોય તો ઘણા બધા લોકો એને આ તો શહેરનો વ્યક્તિ છે, ત્યાં નવો વ્યક્તિ જે આધુનિક માણસ છે આપણા ગામડામાં એને ન ફાવે, આપણને એનું ન ફાવે, બરાબર. એવા વાક્યો અવારનવાર આપણે સાંભળીએ છીએ. જૂની પરંપરાઓ, રીત રિવાજ ચાલતા હોય એનાથી બહાર આવી અને કંઈક નવા સંશોધનો ન કરી શકે, બરાબર. એવી જે માનસિકતા છે અને એના કારણે બેરોજગારી ઉદ્ભવે. નિરક્ષરતા, હજુ પણ કેટલાય સમાજના લોકો શિક્ષણને આવકારી શક્યા નથી, હજુ પણ પછાત છે, તો એવા લોકોના કારણે પણ એમને શિક્ષણના અભાવના કારણે પણ એ બેરોજગાર છે, કામ મળતું નથી. માળખાગત સુવિધાનો અભાવ, જૂના પરંપરાગત સાધનો આજે પણ વાપરવા, બરાબર. અને એના કારણે એને એમ લાગે કે હું એ જ પરંપરાથી કામ કરી જાઉં છું અને મને કામ મળી જાય, તો સ્વાભાવિક છે એની ભૂલ હોય છે, કેમ કે જેમ જેમ સમય બદલાય છે એમ એને પોતાની સાથે બદલાવ કરવો પડે છે. જેમ કે સમજી લે કે માળખાગત સુવિધાનો અભાવના કારણે બેરોજગારી ઉદ્ભવ. એક સમજીએ કે સરસ મજાનો એક પાનનો ગલ્લો હતો, કોઈએ બનાવ્યો છે, બરાબર. અને ધાંગધ્રાની અંદર સમજો કોઈ પાનનો ગલ્લો એને પહેલા બહુ જબરજસ્ત ચાલતો હતો. સમયની સાથે સાથે ધાંગધ્રાની અંદર નવું ડેવલપમેન્ટ એટલું બધું થયું, નવા કન્સ્ટ્રક્શન કામ બંધાયા, નવી આધુનિક મકાનો બનાવ્યા, આધુનિક દુકાનો થઈ, દુકાનોની અંદર એસી આવી ગયા, પાનના ગલ્લાવાળો બીજા આધુનિકતાવાળા બધા એટલા બધા આવી ગયા, બધી એના કરતાં વધારે ફેસિલિટી પૂરી પાડવા લાગ્યા. પાનના ગલ્લાની અંદર ટીવી મૂકવા લાગ્યા. અને જો કદાચ જૂનો પાનના ગલ્લાવાળો એની માળખાગત સુવિધાઓ એમને એમ રાખશે કે ના આપણે કંઈ નથી કરવું, આપણે જે છે એમને ચાલે રાખી, તો એના ગ્રાહકો છે એ શું થશે? ધીમે ધીમે ઓછા થવા લાગશે. તો આ જે માળખાગત સુવિધાઓ છે એ વધારવી પડશે, એ વધારશે તો એનો ધંધો ચાલશે, નહીંતર એ જે બેરોજગાર બનશે તો એને કહેવાય માળખાગત બેરોજગારી. આવી પરંપરાઓના હિસાબે પણ ઘણીવાર સમાજના રૂઢિરિવાજ, કુટુંબના રીતિરિવાજોના કારણે પણ એને કામ મળતું નથી, તો એવી બેરોજગારીને કહેવાય માળખાગત બેરોજગારી. ત્યારબાદ છે આગળનું પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. આ એવા બેરોજગાર છે જે બધા કામ કરનારા લોકોની સાથે સાથે વચ્ચે જ રહેતા હોય છે, છુપાયેલા હોય છે, એટલે નામ છે પ્રસન્ન કે છુપી બેરોજગારી. કઈ રીતે? તો કે સમજી લઈએ કે કોઈ એક કામની અંદર, વ્યવસાયની અંદર, પ્રવૃત્તિની અંદર
કંપનીએ પોતે જરૂર છે એના કરતાં વધારે મજૂર રોકેલા હોય, કે સમજી લો કે સાબુ બનાવવાની એક કંપનીને, ખાસ સમજો, સાબુ બનાવવાની એક કંપનીને 20 કંપનીના એ કંપની 20 મજૂર કામ કરે છે અને રોજના 100 સાબુનું ઉત્પાદન કરે છે. ઉદાહરણ સમજો, એક કંપની 20 કારીગર રાખે છે અને રોજના 100 સાબુનું ઉત્પાદન કરે છે. પણ હવે સમજી લો કે આધુનિક સમય એવો છે કે સાબુનું ઉત્પાદન કરવા માટે એ કંપની 20 માંથી 5 કારીગરોને કદાચ કાઢી મૂકે તો પણ રોજના એ 100 સાબુનું ઉત્પાદન થાય જ છે. તો આ જે 5 કારીગર છે જેને કાઢવાથી કે રાખવાથી ઉત્પાદનમાં કંઈ ફેર પડતો નથી, તો એ 5ને જો એ કાઢી મૂકે તો એ 5 જે કારીગરો છે એને કહેવાય પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર, કે જેમના કંપનીમાં રહેવાથી કે નીકળવાથી કંપનીના ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી. તો એવી જે બેરોજગારી છે એને કહેવાય પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કંપનીને કદાચ સાબુનું પ્રોડક્શન ચાલે છે પણ સ્વાભાવિક છે કે બહાર માલ બહુ ઓછો વેચાય છે, કંપનીને આર્થિક નુકસાન વધારે પડે છે, તે 5 કારીગરોને કાઢી મૂકે છે પણ એના ઉત્પાદનમાં કંઈ ફરક નથી પડતો, તો એ કારીગરોને કહેવાય પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર, કે જેના રહેવાથી કે નીકળવાથી કંપનીના ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી. તો એવા જે બેરોજગાર છે એને કહેવાય પ્રચ્છન્ન બેરોજગાર અથવા છુપા બેરોજગાર. કોને કહેવાય? તો કે જરૂર કરતા વધુ શ્રમિકો રાખેલા હોય કે જેને કાઢી મૂકવાથી ઉત્પાદનમાં કોઈ ફરક પડતો નથી તેવા શ્રમિકોને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવાય. આવી જે બેરોજગારી છે કે જેને કાઢી મૂકે તો એને કઈ ઉત્પાદનમાં કંપનીને ફેર પડવાનો નથી, તો એ બેરોજગારીને કહેવાય પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. ત્યારબાદ છે ઔદ્યોગિક બેરોજગારી. બરાબર? તો આજ આપણે જોઈએ છે કે ઉદ્યોગોની અંદર રોજ નવા કંઈક ફેરફાર થતા જાય છે, નવી ટેકનોલોજી, નવા સાધનો, બરાબર, કોઈક નવા યંત્રો, રોજ કંઈક ને કંઈક બદલાતા જાય છે. તો એ ઔદ્યોગિક ટેકનોલોજીમાં, ઉદ્યોગોમાં ટેકનોલોજીમાં યંત્રો સામગ્રીની અંદર થતા ફેરફારના કારણે થોડા સમય માટે કારીગરોને બેરોજગાર રહેવું પડે, તો એ બેરોજગારીને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. એના થોડા સમય માટે, કામગીરી માટે, ટૂંકા કે લાંબા સમયગાળા માટે એને બેરોજગાર રહેવું પડે છે, તો એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. તો એમાં આવશે ઉદ્યોગોમાં થતા ફેરફારના કારણે થોડા કે લાંબા સમય માટે બેરોજગાર રહેવું પડે, તેને આપણે ઔદ્યોગિક બેરોજગારી કહીએ છીએ. કે સાધનો ફેરફાર કરતા હોય, નવા સાધનોને એપ્લાય કરવાના, તો થોડા સમય માટે કારીગરોને છૂટા કરે, એવું બને. કંપની આખી રિનોવેશન કરતા હોય, આખી કંપની નવું સ્ટ્રક્ચર ઊભું કરતા હોય, તો સ્વાભાવિક છે કંપનીના કારીગરોને થોડા સમય માટે, 2 મહિના માટે, 6 મહિના માટે, 1 વર્ષ માટે એને છૂટા કરવામાં આવે. તો એવી જે બેરોજગારી આવી જાય અચાનક, તો એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. બરાબર? અને સાથે શિક્ષિત બેરોજગારી, જેનું પ્રમાણ સૌથી વધુ દેશમાં છે. શિક્ષિત બેરોજગાર કોને કહેવાય? તો ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને બેરોજગાર રહેતો હોય. માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય અને કામ મળતું ન હોય ત્યારે તેને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. અને શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ દેશની અંદર સૌથી વધુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલું બેરોજગારીનું પ્રમાણ છે. તો થોડા સમય પહેલા એક તલાટી ક્લાર્કની જે ભરતી પડી હતી,
પરીક્ષા માટે, તો પરીક્ષા જગ્યા હતી 2700ની અને ફોર્મ ભરાયા હતા 8.5 લાખથી પણ વધુ. સમજો તમે, 2700ની જગ્યા સામે 8.5 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. તો મતલબ એનો અર્થ તો એવો થાય કે 8.5 લાખ લોકો તલાટી બનવાની ક્ષમતા ધરાવે છે, બરાબર, તો જ એ ફોર્મ ભરી શકે છે. ક્ષમતા ધરાવે છે, એમને કામ કરવું છે, ફોર્મ ભરે છે, કામની શોધમાં છે પણ કામ મળતું નથી. તો આ તો એક ઉદાહરણ આપ્યું ખાલી આપણે તલાટીની ભરતી. અત્યારે હાલ તો પરિસ્થિતિ એવી છે કે પીએચડી કરેલી કક્ષાનો એજ્યુકેશનલ વ્યક્તિ પટ્ટાવાળાની ક્યાંક જોબ મળતી હોય ને તો એમાં પણ એપ્લાય કરે છે, પટ્ટાવાળાની જોબ એપ્લાય કરે. આ ખાલી વાતો નથી. આ 6 મહિના પહેલા સમાચારમાં પ્રસિદ્ધ થયેલું કે તમિલનાડુની અંદર એન્જિનિયરિંગ કરેલા વ્યક્તિએ પોતે જે સંસ્થામાંથી એન્જિનિયરિંગ કર્યું હતું ને એ સંસ્થાની અંદર સેવક મિત્રની અરજી પડી અને એ એન્જિનિયરે એ જ સંસ્થામાં સેવક મિત્રની અરજીમાં એપ્લાય કર્યું કે મને અહીંયા પટાવાળા તરીકે રાખો. વિચારો, આટલી બધી શિક્ષિત બેરોજગારી છે ને એમાં આપણે બધાય આવનારા સમયમાં વધારો કરીશું. સમય એટલો બધો એજ્યુકેશનલનો આવવાનો છે કે તમે કાં તો એકદમ ટોપ કરો તો કામનું છે, બીજા નંબરે આવનારને કોઈ પૂછવાનું નથી. વિચારી લો, બરાબર, બીજા નંબરે આવનારને કોઈ પૂછવાનું નથી. તો સૌથી મહત્વનું છે કે આ બેરોજગારીના સ્વરૂપોને વ્યવસ્થિત સમજીએ અને એમાં કદાચ ભવિષ્યમાં આપણો સમાવેશ ન થઈ જાય એટલા માટે આ 6 સ્વરૂપોને વ્યવસ્થિત સમજી એને આપણે અહીંયા ચાર્ટ સ્વરૂપે લખ્યા છે. તમારે પ્રશ્ન સ્વરૂપે લખવાનું છે, આપણે સમજવામાં સરળતા રહે એટલે આ પ્રમાણે અહીંયા લખ્યા છે. તો આ બેરોજગારીના 6 સ્વરૂપો જે છે એને આપણે વ્યવસ્થિત સમજવાના છે. નેક્સ્ટ પોઈન્ટ છે મહત્વનો વિદ્યાર્થી મિત્રો આપણો, ભારતમાં બેરોજગારીનું પ્રમાણ, બેરોજગારીના પ્રકારો અને સ્વરૂપોની માહિતી મેળવી. હવે જોઈએ કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે, કેટલા લોકો બેરોજગાર છે, એને આંકડાકીય માહિતી ઉપર એક નજર નાખીએ મિત્રો અહીંયા, એટલે આપણને ખ્યાલ આવશે કે દેશમાં કેટલા લોકો બેરોજગાર છે અને એનું પ્રમાણ દેશમાં કેવું છે. તો ભારતમાં બેરોજગારીની સ્થિતિ જે છે એ રાજ્યવાર અલગ અલગ હોય છે. કેમ કે બને એવું કે જે રાજ્યમાં કદાચ ઉદ્યોગોનો સારો વિકાસ થયો હોય તો એ રાજ્યની અંદર કામગીરી બધાને મળતી હોય તો ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું હોય. જે રાજ્યમાં ઉદ્યોગોનો કે સારી સુવિધાઓનો વિકાસ, ખેતીનો વિકાસ ઓછો હોય એ બેરોજગારીનું પ્રમાણ ઊંચું હોય, આપણે સમજી શકીએ છીએ, બરાબર. તો રાજ્યવાર આ સ્થિતિ અલગ અલગ અહીંયા જોવા મળે છે. રોજગાર વિનિમય કચેરીની અંદર હજુ પણ ઘણા બધા એવા બેરોજગાર લોકો છે, એ દરેક જિલ્લા મથકે રોજગાર વિનિમય કચેરી હોય છે, એમાં પોતાનું નામ નોંધણી કરાવતા નથી. એટલે સાચા બેરોજગારીનું પ્રમાણ, કેટલા બેરોજગાર છે એનું પ્રમાણ જાણી શકાતું નથી. પણ જે પ્રમાણે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અથવા અને બીજી એક સંસ્થા છે નેશનલ સેમ્પલ સર્વે NSS, આ બંનેના સંયુક્ત રિપોર્ટના આધારે એમણે બેરોજગારીનો એક ખ્યાલ આપ્યો, બરાબર. કોણે આપ્યો? તો ખાસ આપણે એનું પોઈન્ટ યાદ રાખવાનો છે, NSS, નેશનલ સેમ્પલ સર્વે, અને બીજી સંસ્થા છે ભારતીય શ્રમ મંત્રાલય. ખાસ આ બંને સંસ્થાઓનો રિપોર્ટ સંયુક્ત રિપોર્ટ છે, આપણે અહીંયા યાદ રાખવાનું છે, શ્રમ અને રોજગાર મંત્રાલય. બરાબર. આ બંને સંસ્થાઓએ, ભારતીય સંસ્થાઓ ભેગા મળી અને એક સર્વે કરી, તારણ કાઢી અને દેશમાં કેટલા બેરોજગાર લોકો છે એનું એક જો પ્રમાણ કાઢવામાં આવ્યું તો ખબર પડી કે વર્ષ 2011ની જે વસ્તી હતી આપણી, એમણે એ પ્રમાણે સર્વે કાઢ્યો કે વર્ષ 2011માં આપણી જેટલી વસ્તી હતી એ વસ્તીમાંથી 116 મિલિયન લોકો, 116 મિલિયન બેરોજગાર હતા. બરાબર. આટલું મોટું પ્રમાણ દેશની અંદર બેરોજગારીનું હતું અને 116 માંથી આજે 116 મિલિયન લોકોની જે વાત કરી આપણે કે 116 મિલિયન લોકો બેરોજગાર હતા, તેમાંથી 116 માંથી ખાસ અહીંયા યાદ નોટ કરવાની વાત તો આ છે કે 116 માંથી 34 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા
34 મિલિયન અશિક્ષિત બેરોજગાર કે જે ભણેલા નહોતા એવા, અને બાકીના જે બધા વધ્યા ને, એટલે કે 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર, ભણેલા બેરોજગાર. વિચારી લો કેટલું મોટું બેરોજગારીનું પ્રમાણ છે, ને એમાં ખાસ શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ કેટલું મોટું છે તે. અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ, 34 નહીં 32, બરાબર, 32 મિલિયન લોકો અશિક્ષિત અને 84 મિલિયન લોકો ભણેલા ગણેલા બેરોજગાર હતા. વિચારો કેટલું મોટું પ્રમાણ છે શિક્ષિત બેરોજગારીનું. તો આ એક 2011 ની અંદર આ એક આંકડો રજૂ કર્યો હતો ઉંમર, અને પછી વાત કરી કે આ બેરોજગાર કેવા હતા, શિક્ષિત ને અશિક્ષિત બેરોજગાર. તો કે જેમની ઉંમર જે છે ને એ 15 થી 24 વર્ષની હોય ને એવા, 15 થી 24 વર્ષના, આ બંનેમાં 15 થી 24 વર્ષના કેટલા હતા યુવાન, જેને કહી શકે ખાસ કામ કરી શકે એવા લોકો, 15 થી 24 વર્ષના અંદાજે 4.70 કરોડ હતા. 4.70 કરોડ તો એવા હતા જેની ઉંમર 15 થી 24 વર્ષની હતી, બેરોજગાર હતા. તો આટલું મોટું ખરેખર જે કામ કરી શકે છે, લાયકાત ધરાવે છે, કામની શોધમાં છે અને બેરોજગાર છે એવું પ્રમાણ, એક ખાલી આંકડાકીય માહિતી આપણે જોઈએ તો ખબર પડે કે દેશની અંદર કેટલું બેરોજગારીનું પ્રમાણ છે. એ સિવાય ભારતની અંદર જોઈએ તો લેબર બ્યુરોના સર્વે મુજબ એક એવો સર્વે પણ કરવામાં આવ્યો કે બેરોજગારીનો જે દર છે, ટકાવારી છે, તો એ 5.4% છે. અને એ દર ગુજરાતની અંદર 10,012 વ્યક્તિઓ બેરોજગાર હોય છે, જે ઓછું પ્રમાણ કહેવાય કે 1.2% ગણી શકાય. ભારતનો જે બેરોજગારી દર છે 5.4% છે, જ્યારે ગુજરાતનો બેરોજગારી દર 1.2% જેટલો છે. લેબર સર્વે મુજબ એક રિપોર્ટ નક્કી કરવામાં, એમાં આવું પ્રમાણ એક નક્કી થયું. 2009-10માં શહેરી કક્ષાએ વાત કરીએ તો 34 વ્યક્તિઓ અને ગ્રામ્ય વિસ્તારની અંદર 1.6%, એટલે કે 16 વ્યક્તિઓ, 1000માંથી 16 વ્યક્તિઓ બેરોજગાર ગામડામાં, અને શહેરની અંદર 34 વ્યક્તિઓ બેરોજગાર હતા એવું પ્રમાણ અહીંયા જોવા મળ્યું. તો 2013ની અંદર સ્ત્રીઓનો બેરોજગારી દર, સ્ત્રીઓ કામ ના કરતી એનું પ્રમાણ 7.7%, અને આપણા દેશની અંદર સ્ત્રીઓની બેરોજગારીનું પ્રમાણ સૌથી વધારે છે એવું કહેવું કહી શકાય, કેમ કે સ્ત્રીઓ મોટે ભાગે ઘરકામની અંદર રોકાયેલી હોય છે, એ મોટે ભાગે આવક મળી શકે એવું કંઈ કામ કરતા નથી. એક ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો ભારતમાં સિક્કિમ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા, આ બધા એવા રાજ્યો છે કે જેમાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ ઊંચું છે, વધારે લોકો બેરોજગાર છે. જ્યારે સારા એવા રોજગારી મળતી એવા ક્ષેત્રોને હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું છે. તો એક સારી બાબત કહી શકાય કે ગુજરાતની અંદર બેરોજગારીનું પ્રમાણ ખૂબ નીચું છે, સારું કહેવાય. આટલા સુધી આજે આપણે રાખીએ. અહીંયા 2 પોઈન્ટ લખવાના છે, લખી દઈએ કે ભારતનું લેબર સર્વે મુજબ, લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતનું બેરોજગારીનું જે પ્રમાણ છે એ પ્રમાણ 5.4% છે. અને એ સર્વે મુજબ ગુજરાતનો બેરોજગારીનો દર 1.2% છે. બરાબર. તો આટલા પોઈન્ટ આપણે મહત્વને યાદ રાખ્યું. નેક્સ્ટ જોઈશું કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહેવાના કારણો કયા કયા છે, તે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર ચર્ચા કરીશું.